નમસ્કાર। આજે આપણે એક મોટી અને સારી ખબર વિશે વાત કરીશું જે કુંભ રાશિના લોકો માટે છે। 28 નવેમ્બર 2025ના રોજ ન્યાયના દેવતા શનિદેવ પોતાની ઊંધી ચાલ વક્રી છોડીને સીધી ચાલ માર્ગી શરૂ કરી રહ્યા છે। સામાન્ય ભાષામાં કહીએ તો તમારી ગાડી અત્યાર સુધી બ્રેક લગાવીને ચાલી રહી હતી, હવે તે બ્રેક હટી જશે અને સ્પીડ પકડશે। આ 8 મહિના તમારા માટે કેવા રહેશે? આ સમય તમારી મહેનતનું ફળ મેળવવાનો છે। અત્યાર સુધી જે કામો અટકેલા હતા, જે મહેનતનો ફાયદો નહોતો મળતો, તે બધું હવે પૂરું થશે। 1. પૈસા અને આવક। તમારી તિજોરી। છેલ્લા કેટલાક સમયથી પૈસાની બાબતમાં મુશ્કેલી હતી। પૈસા આવતા હતા પણ ખર્ચ થઈ જતા હતા, જાણે તિજોરીમાં લીક હોય। પૈસા પાછા મળશે જો તમે કોઈને ઉધાર આપ્યા હોય અને તે વ્યક્તિ પાછો ન આપતો હોય અથવા તમારા કોઈ પેમેન્ટ અટકેલા હોય તો હવે તે પૈસા પાછા આવવાની પૂરી સંભાવના છે। કાયમી કમાણી। આ સમયમાં તમે જે પણ કમાણી કરશો તે લોટરી જેવી નહીં હોય, પરંતુ તમારી મહેનતથી કમાયેલી પાક્કી અને ટકાઉ કમાણી હશે। ધીમે ધીમે તમારો બેંક બેલેન્સ મજબૂત થશે। ખાસ દિવસ 20 જાન્યુઆરી 2026। આ દિવસ પછી તમારી આવકના નવા રસ્તાઓ ખુલશે। બિઝનેસમાં મોટો ફાયદો અને નોકરીમાં પ્રમોશનના સારા યોગ બનશે। યાદ રાખો, શનિ ન્યાયના દેવતા છે। જો તમે ઈમાનદારીથી કામ કરશો તો જ મોટો ફાયદો થશે। ખોટા રસ્તેથી કમાવાની કોશિશ ન કરવી। 2. પરિવાર અને વાણી સંબંધો। સન્માન વધશે। અત્યાર સુધી તમે જે કહેતા હતા તે લોકો સમજતા નહોતા કે તમારી વાતને ગંભીરતાથી લેતા નહોતા। હવે તમારી વાણીમાં દમ આવશે। લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે અને સલાહ લેશે। ઘરનું વાતાવરણ। ઘરમાં નાની નાની વાતો પર જે ઝઘડા કે તણાવ રહેતો હતો તે હવે ઓછો થશે। શાંતિ આવશે। સંબંધો સુધરશે। જે મિત્રો કે સગા સંબંધીઓએ મુશ્કેલ સમયમાં સાથ છોડી દીધો હતો તેઓને પોતાની ભૂલનો અહેસાસ થશે અને સંબંધો સુધરશે। 3. જમીન, ઘર અને માતા સુખ। શનિની નજર તમારા ઘર અને સુખના સ્થાન પર પડી રહી છે। સંપત્તિનો ફાયદો। જો તમે લાંબા સમયથી ઘર, જમીન કે વાહન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને વાત અટકી જતી હતી તો હવે તે ડીલ ફાઇનલ થઈ જશે। ઘરનું અટકેલું બાંધકામ પણ પૂરું થશે। માતાનું સ્વાસ્થ્ય। તમારી માતાનું સ્વાસ્થ્ય સુધરશે અને તેમની સાથેના તમારા સંબંધો પણ સારા બનશે। 4. માનસિક શાંતિ અને ઈચ્છાઓની પૂર્તિ। તણાવમાં રાહત। છેલ્લા કેટલાક મહિનામાં તમે જે માનસિક તણાવ, ચિંતા કે ડિપ્રેશન અનુભવ્યું છે તે હવે દૂર થશે। તમારો અંદરનો ડર સમાપ્ત થશે। ઈચ્છા પૂર્તિ। શનિની નજર તમારી ઈચ્છા પૂર્તિના સ્થાન પર છે। તમારી કોઈ ખૂબ જૂની અને દબાયેલી ઈચ્છા આ 8 મહિનામાં પૂરી થઈ શકે છે। ખાસ ધ્યાન રાખવા જેવી વાત, આળસ ન કરવી। શનિદેવને આળસ બિલકુલ પસંદ નથી। જો તમે બધું સમય પર કરશો તો જ આ સારા સમયનો પૂરો ફાયદો મળશે। એવું ન વિચારશો કે સમય સારો છે તો બધું આપોઆપ થઈ જશે। ઉપાયો। શનિદેવને ખુશ રાખવા। 1. ગરીબની મદદ। શનિદેવ મંદિરમાં ઓછા અને ગરીબ, મજૂર, સફાઈ કર્મચારી જેવા જરૂરિયાતમંદ લોકોમાં વધુ રહે છે। તેમની મદદ કરો, તેમનું સન્માન કરો અને તેમની સાથે આદરથી વાત કરો। 2. દીવો કરવો। દરેક શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો। 3. હનુમાનજી। સંકટના સમયમાં હનુમાનજી સૌથી મોટી રક્ષા કરે છે। મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો। નિષ્કર્ષ। કુંભ રાશિના મિત્રો, તમે મુશ્કેલ સમય દબાણ સહન કરી લીધો છે। હવે ચમકવાનો વારો છે। આ સમયગાળો તમારા માટે અંધારામાંથી પ્રકાશ તરફની યાત્રા સાબિત થશે। પૂરા વિશ્વાસ સાથે કોમેન્ટમાં લખો, જય શનિદેવ। મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે। જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો। તમારો દિવસ શુભ રહે। જય શ્રી રામ।